મહાબળેશ્વરના શિવલિંગની વિશેષતા છે. 6 ફૂટનું શિવલિંગ છે મહાબળેશ્વરનું. અને આ મહાબળેશ્વરના 6 ફૂટના શિવલિંગમાં એક સતયુગની અંદર એ શ્વેત વર્ણનું હતું, એ ત્રેતાયુગની અંદર લોહિત વર્ણનું હતું, લાલ રંગનું, દ્વાપરમાં એ પીત વર્ણનું હતું, પીળા વર્ણનું હતું, અને કલયુગમાં શ્યામ વર્ણનું છે આજે પણ. મહેશ્વર મહાબલેશ્વરની શિવલિંગની કોઈ પણ પૂજા કરે તો એ શિવપદને પ્રાપ્ત કરી જાય છે. અને એ મહાબળેશ્વર માટે એક રાવણ નામના રાક્ષસે કઠોર તપ કરીને લિંગ ત્યાં સ્થાપ્યું હતું. એમાં પણ કોઈ માઘ માસની કૃષ્ણ પક્ષની ચતુર્દશી શિવરાત્રીના કોઈ મહાબળેશ્વરનું પૂજા કરે એ પાવન થઈ જાય. અને એ પાવનથી એક ચાંડાલનું કામ કરનારી એક ચાંડાલીની પણ મુક્તિ થઈ હતી. એની કથા કહેતા કહે કે પૂર્વ જન્મમાં એ બ્રાહ્મણની કન્યા હતી. એ ચાંડાલનું કામ કરતા હતા, અગ્નિ સંસ્કારનું જે કામ કરે. સૌમિની નામની એક બ્રાહ્મણની દીકરી હતી, ચંદ્રમા જેવી સુંદર હતી, એનું મુખ એકદમ ગોળ હતું અને ગૌર વર્ણનું નામ હતું સૌમિની. આ યુવતી બ્રાહ્મણની દીકરી હતી, એટલે એક બ્રાહ્મણ પુત્ર સાથે વિધિવત એની સાથે વિવાહ કર્યા છે. શાસ્ત્ર સંમત વિવાહ કર્યા પછી તો વ્રત પાડવા વાળી પાતિવ્રત્ય લીધું હતું કે મારા પતિ સિવાય મારા જીવનમાં બીજું કોઈ નહીં, હું પતિ સિવાય બીજા કોઈ સામે દ્રષ્ટિપાત પણ નહીં કરું. અને એવો સંકલ્પ કર્યો. તમે જ્યારે સંકલ્પ કરો ત્યારે તમારી પરીક્ષા ચાલુ થાય. એમનેમ તમે રહ્યો તો વાંધો નહીં, પણ તમે સંકલ્પ કરો કે હું દૂધ નહીં પીવું, ત્યારે દૂધની સલાહ કરવા વાળા બધા આવી જાય. તમે સંકલ્પ કરો કે હું પેડા નહીં ખાવ, ત્યારે વારંવાર પેડા તમારી સામે આવે. સંકલ્પ કરો એટલે તમારી સામે ચેલેન્જ થઈ જાય. એટલે જેવો આને સંકલ્પ કર્યો એ બ્રાહ્મણ રોગિષ્ઠ થઈ ગયો. હજુ તો લગ્ન થયા ને 5-7 દિવસમાં આટલો બધો રોગ થઈ ગયો કે કાલ યોગના પ્રમાણે એનું મૃત્યુ થઈ ગયું. વ્યથિત રીતે થઈ ગયા. હજી તો લગ્નના 5-6 દિવસ થયા. લગ્નના પહેલા દિવસે ગયા તો પતિનું સ્વાસ્થ્ય સારું ન હતું, બીજા દિવસે સ્વાસ્થ્ય સારું, ત્રીજા દિવસે સારું, ચોથા દિવસે સારું, 5મા દિવસે ગુજરી ગયા. જે નવ યુવતીએ જે કોડ લીધા હતા મનમાં કે હું પાતિવ્રત્યનો ધર્મનું પાલન કરીશ, હું પતિ સાથે આવી રીતે રહીશ, હું પતિ સાથે આવી રીતે રહીશ, એક પણ દિવસ પતિ સાથે રહી ન શક્યા. જે દિવસે લગ્ન કરીને આવ્યા એ જ દિવસથી બીમાર પડી ગયા છે. વ્યથિત ચિત્તથી પોતે ઘરની અંદર જ નિવાસ કરવા માંડ્યા કે હવે ક્યાંય જવું નથી, ઘરથી બહાર ક્યાંય નીકળીશ જ નહીં. અને યુવા અવસ્થા વાળા હતા. એ યુવા અવસ્થા વાળાના કારણે ક્યારેક કોઈ વ્યક્તિ એની પાસે આવ્યા ને એની સાથેનો વાર્તાલાપ થયો. એના પરિવારના લોકોએ જોયું કે આ વિધવા છે, એટલે કોઈ સાથે વાર્તાલાપ કરે એટલે આ એની સાથે એનો વ્યભિચાર હશે. એને વ્યભિચારીણી માની અને મારતા મારતા એના કુટુંબીજનોએ એને ઘરથી બહાર કાઢી એના વાળ ખેંચી લીધા. એવું આમાં છે કે એના જેટલા પણ વાળ હતા એ બધા વાળો ખેંચી લીધા. સકચક ગ્રહામ બધા વાળ ખેંચી લીધા. સ્વચ્છંદ રીતે એને બહાર કાઢી મૂકી છે. અને જ્યારે તમે જે ગુનામાં નથી ને તમને ગુના સાથે સાબિત કરવામાં આવે, લગભગ લોકોને એમ થાય કે હું આ ગુનામાં ન હતો ને મને આ ગુનામાં સાબિત કર્યો કોઈ વ્યક્તિ, પછી એમ થાય કે હવે તો હું બધામાં જાહેર થઈ ગયો, પછી કરવામાં વાંધો શું છે. પ્રાય તમને કોઈ એમ કહે કે આ તો દારૂડિયો છે, પછી એમ થાય કે બધાય મને દારૂડિયો જ માને તો પીવામાં શું વાંધો છે. લોકો મને આવી રીતે નબળો, એમ આની વૃત્તિ મનમાં થઈ ગઈ કે લોકોએ મને આવી રીતે જ કહ્યું છે, તો હવે હું કેવી રીતે સ્વચ્છંદ થઈને વિચરણ કરવા માંડી છે. અને એ સમયે સ્વચ્છંદ ફરતા ફરતા જંગલમાં ગયા, અને જંગલની અંદર એક કોઈ નબળી વૃત્તિનો વ્યક્તિ હતો, એ એમને લઈ ગયો ઘરે. હવે કહ્યું કે હવે મારા કુટુંબીજનો બીજા કોઈ મારો સ્વીકાર ન કર્યો તો ભલે આની સાથે જતી રહો. એવા એક નબળા વૃત્તિના વ્યક્તિ સાથે ઘરે જતા રહ્યા ને એના પત્નીની જેમ જીવન જીવવા માંડ્યા. ઓલો જો નબળી વૃત્તિનો જંગલમાં રહેનારો હતો એ પ્રતિદિન માંસ ભક્ષણ કરતો, આ પણ માંસ ભક્ષણ કરવા માંડ્યો. રોજ માટે દારૂ પીતો, આને પણ પીવડાવતો. રોજ વ્યભિચાર સાથે રહેતો. અને એમ એનું જીવન વ્યતીત થતા હતા. એનાથી એક દીકરી થઈ, એક કન્યાનો જન્મ થયો. અને એ સોમિની પોતે મદ્યપાન કરી એક દિવસ માંસાહાર કરીને રાત્રિના સમયમાં ઘરથી બહાર નીકળી ગઈ. એમણે પોતાના જ એક મોટા એવા એક જેમને આપણે કહેવાય કે એક વાડો, એક વાડાની અંદર ઘણી બધી ગાયો, એક ગાય હતી ને ઘણી બધી બકરીઓ હતી. ઘણી બધી બકરીઓને ઘેટાની વચ્ચે, બકરી ઘેટાની વચ્ચે એક ગાય હતી ને ગાયને એક નાનકડો એવો વાછડો હતો. મદ્યપાનમાં એને ખબર ન રહી, હાથમાં તલવાર લઈને ગઈ. એ
વિચારવા માંડી કે હું કોઈ ઘેટાને કાપીને લઈ આવું ને ખોરાક માટે ઉપયોગ કરું, પણ ઘેટાને કાપવાની બદલે ગાયના વાછડાને કાપીને લઈ આવી. અને એ સમયે લઈ આવી ને એ સમયે એને આરોગી પણ લીધો વાછડાનું જે માંસ હતું એને. પણ જેવું રીતના રાત્રિ પસાર થઈને એનો મદ, એનો દારૂ ઉતરો છે, એ સમયે એને સામે જોયું, ત્યાં તો એમ ખબર પડી કે ઓહો ને ગાયના વાછડાને માર નાખ્યો. મૂળ હતી બ્રાહ્મણ ને. એટલે સંસ્કારો આપણે જેટલા બધા લોકો હિન્દુઓ બેઠા છે, હું આપ લોકોને કહેવા માંગુ, તમને કોઈ 500 કરોડ આપે તો આપણે ગાયનું માંસ થોડા જિંદગીભર ખાઈએ, ક્યારેય ન ખાય. કારણ કે આપણા સંસ્કારોમાં છે. તમારા બાળકોના સંસ્કારો જ તમે એટલા બધા દ્રઢ કરી નાખો કે ગમે ત્યાં જાઓ તો આજે તમે એ માંસાહાર કરી જ ન શકો. એમ તમે તમારા બાળકોને એવા બધા સંસ્કારો આપો કે એ બાળક એ તરફ જાય જ નહીં. મને કોઈ કહે તો અત્યારે હું એને ચોક્કસ કહું કે ભાઈ તને કોઈ તમાકુ ખવડાવે તારે માંસ સમાન સમજવાનું. તમાકુ આપણા માટે માંસ સમાન છે. જેમ માંસ ખાઈને જે પાપ લાગે એટલું જ પાપ તંબાકુમાં લાગે. લોકોની એક માનસિકતા છે કે બ્રાહ્મણો તંબાકુ ખાતા જ હોય, એવી માનસિકતા છે, એ આપણે દૂર કરવી જોશે. જે યજ્ઞોપવિતમાં જનોય આપીને નિયમ આપવામાં આવે, આ આદિત્ય દીકરો ને ઓમ, આ બે નિયમને જનોય આપવા માટે આવ્યો હતો. આ બેને મેં 3 નિયમો બે બાળકોને આપ્યા કે હું તમારા માટે ગાયત્રીના જપ કરીને આવ્યો છું, હું તમારા માટે અયોધ્યાથી આવ્યો છું, હું તમારા માટે સંગમમાંથી સ્નાન કરીને આવ્યો છું. એ આખી ઉર્જા તમારા હું શક્તિપાત કરવા માંગુ છું. પણ તમારા જીવનના 3 નિયમો રહેશે. એક પહેલો નિયમ કે અમે ક્યારેય ગમે એટલી ઉતાવળ હોય, ગમે એટલું મોડું થતું હોય, અમે સ્નાન કરીને 24 ગાયત્રી જપ્યા વિના ઘરથી બહાર નીકળશું જ નહીં. અમે 24 ગાયત્રીનો જપ કર્યા વિના જલ પણ પીશું નહીં. ગાયત્રી આપણી શક્તિ છે બ્રાહ્મણોની, અને એ શક્તિ છે એટલે તમે નીકળશો નહીં. એક તમે સંકલ્પ લ્યો. બીજો સંકલ્પ, જીવન પર્યંત અમે ક્યારેય તંબાકુની બનાવટવાળી એક પણ વસ્તુ મુખમાં નહીં પધરાવ્યું. લોકો કહે કે બ્રાહ્મણો આમ હોય, બ્રાહ્મણો આમ હોય, પણ એમ થાય કે બ્રાહ્મણો નિર્વ્યસની હોય. એ મેસેજ સમાજ સુધી પહોંચવો જોઈએ. અને એ જ્યારે મદ્યપાન કરીને જ્યારે નશો ઉતરો છે ત્યારે ખબર પડી કે ઓહો, બ્રાહ્મણની દીકરી હતી કે ઓહો મારાથી માંસાહાર થઈ ગયો, એ પણ કપાઈ ગયો, વાછડો કપાઈ ગયો, ગાયનો દીકરો કપાઈ ગયો, નંદી કપાઈ ગયો. અને એ વાછડો કપાવવાને ગૌ હત્યા થઈ રડવા માંડી. અને નાનપણમાં ઘરે ક્યારે પણ કઈ ગુનો હાલ શિવ 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 એમ કરતા, અને આજે શિવ શિવ એમ એને થઈ ગયું કે ઓહો આ તો મારા માટે તો બહુ મોટી ભૂલ થઈ ગઈ, રડવા માંડી ગઈ છે. અને એને એ સમયે બહુ મોટે ભાગે સૌમીની કાલને વશીભૂત થઈને એ સમયે વિચાર્યું કે હવે તો બસ મરી જાવ. રોવા જ માંડી સતત. વિચાર કર્યો કે હવે તો મરી જવું છે. જમવાનું છોડી દીધું, પાણી પીવાનું છોડી દીધું, અને મૃત્યુ થઈ ગયું. યમલોકમાં ગઈ. યમલોકમાં યમજીએ જોયું કે કર્મ અને ધર્મનું નિરીક્ષણ કરીને કહ્યું કે આમને તો ખરેખર નરકમાં મોકલવી જોઈએ. નરકમાં જઈને આને ચાંડાલ યોનીમાં જન્મ લેવો જોઈએ. ચાંડાલ જેવું કર્મ કર્યું, અને ચાંડાલ યોનીમાં ચાંડાલીના ગર્ભથી ફરી એ ઉત્પન્ન થઈ, એ જ સૌમીની. અને જ્યારે તમે આવા બધા પાપ કરીએ તો શું થાય? નરકમાં જાય તો નરકમાં શું થાય? એનો જવાબ છે 9મા અધ્યાયનો 20મો શ્લોક. તમે આવા બધા પાપ કરો તો શું થાય? નરકમાં જઈને કેવી યાતના ભોગવો. જન્માંધાહા સાથ બાલ્યેપી, બાળક તમારું, તમે બાળકના રૂપમાં જન્મો ત્યારથી જન્મથી અંધ હો. આ પાપનું ફળ છે, જન્મથી આંધળું હોવું. જન્મથી આંધળા થયા એવું જ નહીં, એ કોયલની સમાન કાળા હતા, કોયલ જેવા કાળા હતા. વિધ્વસ્ત પિતૃ માતૃકાહા, અને એ એટલા બધા કાળા, આખું શરીર કાળું હતું એનું, કોયલથી પણ વધારે કાળું શરીર. જ્યારે તમને કુરૂપતા મળે ત્યારે સમજવાનું કે પૂર્વજન્મનું પાપ છે કુરૂપ. અને એનાથી મહાકુષ્ઠ રોગ થયો, બહુ મોટો કુષ્ઠ રોગ થયો. આખા શરીરમાં સફેદ સફેદ દાગ થયા છે ને, શરીર વાંકા ચૂકું થયું છે. કોઈએ એની સાથે વિવાહ ન કર્યો. કોઈ વિવાહ કરવા તૈયાર નહીં, બોલાવા તૈયાર નહીં, જોવા તૈયાર નહીં. એની સામે જાય તો ક્યાં જાય? ભૂખથી વ્યાકુળ થઈ અને હાથમાં લાકડી લઈને જ્યાં ત્યાં ફરવા માંડી કે મને ક્યાંકથી મળી જાય, ક્યાંક મળદા બાળતા હોય ત્યાં જઈને મને મળી જાય. એમ શાંત કરતા માટે દોડતી દોડતી બધી જગ્યાએ જાય. એમાં એક દિવસ શિવજીની તિથિ હતી, 14 શિવરાત્રીનો દિવસ હતો, અને બધા લોકો ગોકર્ણ ક્ષેત્ર જતા હતા. એમણે કહ્યું કે આજ ઘણા બધા લોકો છે, ઘણું બધું એની પાસે ધન છે, ઘણું બધું છે, મને કંઈક મળી જાય તો આની પાછળ પાછળ જાવ, ક્યાંક કોઈ એકાદો મળી જાય તો લૂંટી લઉં, કંઈક કરી લઉં. એટલા બધા હોય, બધા ગોકર્ણ ક્ષેત્ર ગયા. આ પણ ગોકર્ણ ક્ષેત્રમાં ગઈ છે.
અને વસ્ત્રથી ભોજનના લોભથી ગોકર્ણમાં એની પાછળ પાછળ ગઈ ને એ સમયે દીન વચન બોલતી બોલતી બધાને કહેતી હતી કે અમને કંઈક આપો, મને કંઈક આપો. આમ જોલી ફેલાવી, મને કંઈક આપો, મને કંઈક આપો. અને આમ અંજલિ કરી. કોઈ પુણ્યાત્મા હતા, એ યાત્રી હતા, એણે બેલની મંજરી એટલે બિલ્વપત્ર એના અંજલિમાં પધરાવી દીધું. ભૂખથી વ્યાકુળ હતું ને એ એના હાથમાં હતો. આ બિલીપત્રને શું કરવું? એ બિલ્વની મંજરી ભાગ્યવશ એને કોઈ શિવલિંગ હતું ત્યાં કે અહીંયા પધરાવી દો. ત્યાં પધરાવવાની શું જરૂરિયાત છે? અને વાર યાચના કરી. એ દિવસે ભોજન ન મળ્યું. બધા લોકોની રાહ જોઈને બેઠી. શિવજીનું પૂજન જોયું એને. એ સમયે બધાએ જાગરણ કર્યું તો આને પણ જાગરણ કરવું પડ્યું. ઉપવાસ થયો, જાગરણ થયું, પૂજન જોયું. ઓલી જે બિલ્વની મંજરી, જે બિલીપત્ર આવ્યા એના હાથથી ચડી પણ ગયા. અને એ સમયે ગોકર્ણ ક્ષેત્રમાં હાલત એવી થઈ કે એક દિવસ એ ત્યાં ને ત્યાં ચાલતા ચાલતા નીચે પડી ગઈ. અને જેવી જ નીચે પડી અને નીચે પડવાની સાથે મહાદેવજી જેવે નીચે પડ્યા, મહાદેવજી મહાબળેશ્વર ના એ સ્થાનમાં ગોકર્ણ ક્ષેત્રમાં મહાદેવજી ઉત્પન્ન થયા. અને જેવા જ મહાબળેશ્વર ઉત્પન્ન થયા, મોટા બળ સાથે એનો હાથ પકડ્યો અને હાથ પકડીને મહાબળેશ્વરે એમને ઊભા કર્યા છે. ભગવાન ઘોડા ના થયા. અને એ સમયે આની આંખોમાંથી આંસુ પડી ગયા. અને એ સમયે બે હાથ જોડીને એમણે સ્તુતિ કરી છે ભગવાન ભોળાનાથની. આદોય દેશા શિવ નામ નારી પ્રમાદતો વ્યાપ્યસતિ જગાદ. આદોય દેશા શિવ નામ નારી પ્રમાદતો વ્યાપ્યસતિ જગાદ. તેને ભૂય સુકૃતે રાત્રિના શિવાલયે દર્શન કરતા કરતા, શિવજીનું પૂજન કરતા કરતા પૂર્વના સંસ્કારો જાગૃત થઈ ગયા. તમે કોઈ શિવાલયે અર્ચન થતું હોય એના દર્શન કરો, દર્શનથી થાય શું? પૂર્વના સંસ્કારો જાગૃત થઈ જાય. આ જન્મ નહીં, પૂર્વ જન્મના પણ. બધા કે ભાઈ કથામાં જવાથી શું થાય? કથામાં વારંવાર કથાઓ સાંભળો, વારંવાર કથાઓ સાંભળો. એ કથાના દ્રશ્યો, ભગવાનના શબ્દ ચિત્રો તમારી સામે ઊભા થાય. એ ઊભા થતા તમારા પૂર્વ જન્મના સંસ્કારો જાગૃત થઈ જાય. પૂર્વ જન્મમાં જે સુકૃત કર્યું કર્મ એ કર્યું હોય જાગૃત થઈ જાય. તમારે શું કરવું જોઈએ, શું ન કરવું જોઈએ, જાગૃત થઈ ગયા. અને આ ચાંડાલીએ બસ એટલું જ કહ્યું કે ભગવાન હવે તારા વિના મારી જીવન કઈ છે જ નહીં. મારા જીવનમાં બસ તારા સિવાય, તારા વિના હવે ભગવાન રહી શકું એમ નથી. અને પોતાનો ભાવ એ ચાંડાલીએ ભગવાન શિવ પ્રત્યે રજૂ કર્યો છે. આદોય દેશ શિવ નામ નારી પ્રમાદતો વ્યાપ્યસતિ જગાદ. આદોય દેશ શિવ નામ નારી પ્રમાદતો વ્યાપ્યસતિ જગાદ. તેને ભૂય સુકૃતે शिव तुम ही हो, शिव तुम ही हो, जिंदगी अब तुम ही हो, शिव तुम ही हो, मेरी जिंदगी शिव तुम ही हो. એક ચલચિત્રનું આ ગીત છે.
પણ એ ચલચિત્રનું ગીત હું શિવજી માટે કહેવા માંગુ છું. એની ભાવના બની જાય ત્યારે એ ભાવના ભગવાન પ્રત્યે બની જાય કોઈ ભક્તની, તો ત્યારે ભક્તનો ભાવ ભગવાન પ્રત્યે આ ચાંડાલીનો બસ એટલો જ હતો. तेरे बिन अब रह नहीं सकते, तेरे बिना क्या वजूद मेरा, तुझसे जुदा अगर हो जाएंगे तो खुद से ही हो जाएंगे जुदा. शिव तुम ही हो, शिव तुम ही हो मेरी जिंदगी, शिव तुम ही हो, शिव तुम ही हो, शिव तुम ही हो मेरी जिंदगी, अब तुम ही हो. આ ચાંડાલીના જીવનમાં કે હવે તમારા વિના અમે લેશ માત્ર રહી નથી શકતા, હવે તમારાથી અમારું જીવન છે ભોળાનાથ, અને જો તમે અમારાથી જુદા કરી દો, હવે જો ભગવાન તમે જતા રહેશો, હાથ પકડો ચાંડાલી, હવે તમે જતા રહેશો તો અમે ખુદથી અલગ થઈ જશો. હવે તમારી ને મારી વચ્ચે અદ્વૈત થઈ ગઈ છે, તમારી ને મારી વચ્ચે શ્લેષ માત્ર પણ ભેદ નથી. આદો યદેશામ યદ એશા આદો શિવ નામ નારી. પૂર્વમાં જ્યારે ઓલો કાપ્યો હતો, ઘેટો કાપ્યો હતો, એ ઘેટો કાપવાની જગ્યાએ વાછડો કપાઈ ગયો ને વાછડાનું મેં માંસ ભક્ષણ કર્યું, ત્યારે મને પ્રાયશ્ચિત થયું કે ઓહો મારાથી શું થઈ ગયું. અને પ્રાયશ્ચિતમાં મેં શિવ નામ લેવું, શિવ 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 શિવ. ઓહો, મેં ભોજનનો ત્યાગ કરી દીધો, મેં રડવાનું ચાલુ કરી દીધું, મેં બધું. આજે મને કોઈ પૂછ્યું હતું કે પ્રાયશ્ચિત કેમ કરવું, આપણાથી કઈ ભૂલ થઈ ગઈ હોય તો પ્રાયશ્ચિત સૌથી મોટું એ છે ભગવાનના નામ સાથે આંખમાંથી આંસુ પડે એ પ્રાયશ્ચિત. તમે જે પણ કંઈક કર્યું છે તમને દરારથી લઈ આવવા એમ નહીં, એમ નમ તમને પ્રાયશ્ચિત એ છે કે તમને પસ્તાવો થાય ને આંખમાંથી આંસુઓના ઝરણા વહેવા માંડે, અને એ સમયે તમે એ પાછું બીજી વખત નહીં કરવું એવી તમે પ્રતિજ્ઞા કરો, એ પ્રાયશ્ચિત છે. આપણે એમ થાય કે 1.5 લાખ જપ કરો તો પ્રાયશ્ચિત થાય, કોઈ પણ મંત્રના 1.5 લાખ જપ કરો. આપણે દોઢ નહીં, હવે તો કામ નથી કરી શકતા, કઈ ટૂંકું નહીં, ટૂંકું કરીએ તો વારંવાર પાપ કરે ને વારંવાર પ્રાયશ્ચિત કરે, ટૂંકા પ્રાયશ્ચિત હોય જ નહીં. પ્રાયશ્ચિત એટલું બધું મોટું હોય કે બીજી વખત કરવામાં માનતા એટલી બધી મોટી માનો કે બીજી વખત માનતા કરવાની ઈચ્છા જ ન થાય. અને એ પૂરું કરવા માટે તમને આ જીવન યાદ રહે એવી માનતા હોવી જોઈએ. એટલે પૂર્વમાં શિવ નામ બોલાઈ ગયું, જમવાનું છોડી દીધું, પાણી પીવાનું છોડી દીધું, એ જે પશ્ચાતાપ છે એ શિવ નામના ઉચ્ચારણના કારણે આજે મહાબળેશ્વરજી કહે કે હું તને પ્રાપ્ત થયો છું. ક્યાંક ને ક્યાંક નામ બોલાઈ જાય, ભૂલમાંથી પણ બોલાઈ જાય, પ્રાયશ્ચિતમાં પણ જો ભગવાન શિવનું નામ બોલાઈ જાય, અને જો મહાબળેશ્વર પ્રાપ્ત થતો જાણી જોઈ 9 દિવસ નર્મદાના તટ ઉપર બોલાઈ ગયું હોય, ઓમ ત્રંબકં જજામહે મૃત્યુંજય મહાદેવ એકદંતાય વિદ્મહે તત્પુરુષાય વિદ્મહે ઓમ નમઃ શિવાય, કોઈ પણ સજોખા સ ઇન્દ્રો મરુદ્ગણ એ બોલાઈ ગયું હોય, ઓમ સદ્યો જાતમ પ્રપદ્યામી બોલાઈ ગયું હોય, ઈશાન સર્વ વિદ્યાનામ ઈશ્વર સર્વભૂતાનામ એ બોલાઈ ગયું હોય તો ચોક્કસ કલ્યાણ થાય જ. આપણી વચ્ચે પૂજ્ય જગન્નાથ દાસ બાપુ પધાર્યા છે, તાલીઓના નાદથી આપણે સ્વાગત કરશું અને 2 મિનિટ આપની પાસે આ પત્રક છે, આ શ્લોકમાં જોડાશું કે ભગવાન ये आपके प्रति मेरा भाव है. કોઈ ફિલ્મ ગીત ગાવાનો ભાવ નથી, પણ મારો ભાવ એ ભગવાન ભોળાનાથ તમારા પ્રત્યે છે. રડતા રડતા ચાંડાલી ભગવાનનો હાથ પકડી રાખ્યો છે. ओ आदो यदेशा शिव नाम नारी, प्रमाद तो व्यसति जगाद. आदो यदेशा शिव नाम नारी, प्रमाद तो व्यसति जगाद. तेने भूय सुकृते न विक्रा, महाबलस्थानम वापदिव्यं. तेने भूय सुकृतेन
મહાબળેશ્વરનો હાથ પકડી લીધો ચાંડાલી કે હવે આટલા જન્મ સુધી તો એક વખત ચાંડાલી બની, એક વખત ગાયનો વાછડો ખાઈ ગઈ હતી, આ બધામાં જઈ ગયું. જો નામથી જો તમે મળતા હોય, આ ચરિત્ર હું આપને કહેવા માંગુ, ભગવાનના નામથી જ ભગવાન મળે. તમે એક ને એક વ્યક્તિને કેટલી વખત બોલાવો, એક વખત તો એ તમારી પાસે આવશે અને આવશે અને આવશે. બોલાવે જ રાખો, બોલાવે જ રાખો, બોલાવે જ રાખો. આવે કેમ નહીં? એક સામાન્ય માણસ પણ શરમાય, તમે એને 500 વખત કહો મારા ઘરે પધારો, મારે ઘરે પધારો, ઘરે પધારો, એને એમ થાય કે આ વારંવાર કહી રાખે, ચાલો એક વાર તો જઈ આવું. એમ એક વખત ઓલાને કહો કે સમાગચ્છન્તુ મે ગૃહમ ભવતામ પાદ પદ્મયોઃ મહાદેવ પ્રસાદસ્ય નમ્ર ઇદમ નિવેદનમ. આપને એક નમ્ર નિવેદન છે, એક બાર તો અમારે ઘર આવીએ, આવો, એક વાર તો 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 આવો. એ બોલાવવા માટે તમારે નિમંત્રણ દેવાની જરૂરિયાત નથી. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય કરેલા કોઈ નિમંત્રણ પત્રિકા છે. તમારે ઘરે પ્રભુ પધારશે. એક વખત ભૂલમાંથી પ્રમાદવશ નામ લેવાઈ ગયું તો એ ભગવાને એની ઉપર કૃપા કરીને મહાબલ પ્રાપ્ત થયા. તો આપણે પણ એક વખત પ્રેમપૂર્વક આ ભાવ સાથે જ મહાદેવને બોલાવીએ. એક વખત તમે ઉપલેટામાં પણ આવો ને એક વખત વડોદરાની અંદર પણ આવો, એવા ભાવ સાથે એક વખત તો પ્રભુ આવો. ચાંડાલીએ ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરી છે. આદોય દેશા શિવ નામ નારી પ્રમાદતો વ્યાપ્ય સતી જગાર. આદોય દેશ શિવ નામ નારી પ્રમાદતો વ્યાપ્ય સતી જગાર. મહાબલસ્થાનમવપદિવ્યમ તેને ભૂય સુકૃતેન વિપ્રા. મહાબલસ્થાનમવપદિવ્યમ. શિવ તુમ હી હો, શિવ તુમ હી હો, જિંદગી અબ તુમ હી હો. मेरा दर्द भी आशिकी शिव तुम हो, तुम ही हो, शिव तुम ही हो. अर्ज भी मेरा मर्ज भी, चैन भी मेरा दर्द भी, मेरी आशिकी शिव तुम ही हो, शिव तुम ही हो, शिव तुम ही हो. આ છે પ્રેમ શિવ પ્રત્યેનો. ચાંડાલીએ ભગવાનનો હાથ પકડી લીધો ને મહાબળેશ્વરે કહ્યું કે આજ પછી કોઈ પણ માઘ ચતુર્દશીના દિવસે મહાબળેશ્વરનું પૂજન કરશે. મહાબળેશ્વર ક્યાં આવ્યું છે ખ્યાલ છે ને આપને બધાને? સૌથી વધારે આનંદ એ વાતનો છે કે મુંબઈથી જાજા લોકો આવ્યા છે. મુંબઈ અહીંથી નજીક થાય છે, એટલે ગુજરાત અને મહારાષ્ટ્રને જોડવા માટેનો આ સૌથી મોટો કિનારો છે, નર્મદાજીનો કિનારો. અમારા રાજુભાઈ પણ આડાવડું કરીને 2-5 દિવસ માટે પણ દોડીને આવી ગયા. એવા ભાવ સાથે દધીચીની એક કથા છે. દધીચીના એક પુત્ર હતા સુદર્શન, અને સુદર્શને શિવરાત્રિના રાત્રિના સમયે 4 પ્રહરની પૂજા હતી, ત્યારે એણે એની પત્ની સાથે, દુકુલા નામની એની પત્ની સાથે વ્યભિચાર કર્યો, અને એ જ વસ્ત્ર સાથે, અપવિત્ર વસ્ત્ર સાથે પ્રવેશ કરી લીધો, એટલે જળ બની ગયો. અને જળ બની ગયો એટલે દધીચીએ એ જળતા દૂર કરવા માટે માં ભગવતીની ઉપાસના કરી અને ભગવતીને પ્રસન્ન કરી, અને ભગવતીએ પ્રસન્ન થઈને એને ખોડામાં બેસાડ્યો અને બટુક તરીકેનું સ્વરૂપ આપ્યું. અને આ બટુકો આજે પણ ભગવાનનું બધું દ્રવ્ય લેવા માટેના અધિકારી છે, પણ એના માટે 3 નિયમો બતાવ્યા છે. તિલકમ વર્તુલમ કાર્યમ સ્નાનમ કાર્યમ સદા ત્વયા. એ ત્રિપુંડ કરે ને એની વચ્ચે માતાજીનું લાલ કુમકુમનું તિલક કરે, વર્તુળ. અને શિવ સંધ્યા ચ કર્તવ્ય, 3 સમય શિવજીની સંધ્યા કરે, સવાર, બપોર ને સાંજ. અને ગાયત્રી ચ ત્વદીયકા, હું જે ગાયત્રી આપું, માતાજી કહ્યું એ ગાયત્રી જપવાની, શિવ ગાયત્રી છે. અને શિવ ગાયત્રીનો જપ કરીને એ વરદાન આપ્યું. એ બધા બટુકોની ઉત્પત્તિની કથા છે. અને એના પછી જ્યોતિર્લિંગમાં આપને પ્રવેશ કરાવી દઉં. જે 12 જ્યોતિર્લિંગો છે એમાં પહેલું સૌરાષ્ટ્રે સોમનાથન છે.
સોમનાથ દાદાનું જ્યોતિર્લિંગ. મારે જ્યોતિર્લિંગો ખાલી આપની સામે પ્રસ્તુત નથી કરવા, પણ બધા જ્યોતિર્લિંગમાં કેવી અનુભૂતિ થાય એ અનુભૂતિ આપને પ્રસ્તુત કરવી છે. દરેક જ્યોતિર્લિંગમાં એક એક અનુભૂતિ છે. અને સોમનાથ તો અમે તો રહીએ છીએ એમ નહીં, અમારા જન્મનો દાતા જ સોમનાથ દાદા છે. એની કૃપાથી જ મારો જન્મ થયો છે. મારા પિતાજી ખૂબ સોમનાથ ચાલીને ગયા છે. સોમનાથ દાદાની માનતાથી મારો જન્મ થયો છે. એ 4 બહેનો પછી થયો છે. મારા છેલ્લા બેનનું નામ કૈલાસ છે, કે કૈલાસ હશે તો મહાદેવ આવશે. એટલે સોમનાથનો તો જેટલો ઋણ અદા કરીએ, મેં સોમનાથમાં જેટલી પણ કથાઓ કરી આજ સુધી 1 રૂપિયો નથી લીધો. મેં તો આ શરીર સોમનાથ દ્વારા મળ્યું છે એટલે મારું નામ મહાદેવ પ્રસાદ રાખ્યું, કે આ મહાદેવનો પ્રસાદ છે. મને કોઈ ખાલી મહાદેવ કહે એ મને ન ગમે, પણ કોઈ મને મહાદેવ પ્રસાદ કહે તો ગમે. એ મહાદેવ કા પ્રસાદ છે. એટલે મહાદેવનો પ્રસાદ કહે તો હું ચોક્કસ, હું મારા નામમાં બીજું બધું પાછળ મહિતા ન લખાવું તો હાલે, પાછળ રસિકલાલ ન લખાવું તો હાલે, પણ ખાલી મહાદેવ પ્રસાદ તો હોવું જ જોઈએ. પ્રસાદ તો પાછળ હોવું જોઈએ. જેમ પ્રસાદ બધાને વેચવા માટે હોય એમ આ મહાદેવનો પ્રસાદ પણ વેચાવા માટે છે. એવા ભગવાન સોમનાથનું આ પ્રથમ જ્યોતિર્લિંગ, કે જ્યાં એ જ્યોતિર્લિંગને ફક્ત ને ફક્ત આપણે એવું ન વિચારીએ કે ત્યાં જ્યોતિના રૂપમાં, આના તો અનેક નામો છે. ને 5 દિવસ સુધી સોમનાથમાં મેં પ્રભાસ ખંડ ઉપર 5 દિવસ કથા કરી, ખાલી પ્રભાસ તીર્થ ઉપર. પ્રભાસ ખંડમાં ક્યાં ક્યાં શિવલિંગો છે, ક્યાં ક્યાં દેવતા છે, શા માટે છે, કેમ છે, એની ચર્ચા કરી છે. આ સોમનાથ આજે જેને આપણે સોમનાથ કહીએ છીએ, સોમનાથ પૂર્વથી ત્યાં તો લિંગ તો હતું જ, એ તો ના નામ બદલતા ગયા, બાકી શિવલિંગ તો હતું જ પૂર્વથી. સૌથી પહેલા બ્રહ્માજીનું આયુષ્ય પૂરું થાય. અત્યારે કોઈ કહે કે અમારે પૃથ્વીનું આયુષ્ય, પૃથ્વી ક્યારથી છે એના વર્ષો માપવા છે, તો એના વર્ષો માપવા હોય તો શિવ પુરાણથી માપી શકાય. અત્યારે 7મા બ્રહ્માજી ચાલે છે. 6 બ્રહ્માજી જતા રહ્યા. આ 7મા બ્રહ્માજીનું 51મું વર્ષ ચાલે છે. હવે બ્રહ્માજીનો 1 દિવસ કેમ થાય એની કલ્પના આપણે કરી લીધી, આગળ આખો સરવાળો કર્યો એમ 100 વર્ષના થાય. 1 વર્ષ એનો 1 દિવસ એવો થાય, એનું 1 વર્ષ ક્યારે થાય એમ 100 વર્ષના થાય. એટલે 1 બ્રહ્માજીનું કાર્ય પૂરું. અત્યારે 7મા બ્રહ્માજી ચાલે છે, એનું 51મું વર્ષ ચાલે છે. અત્યારના જે બ્રહ્માજી છે એનું નામ છે શતાનંદ. અને શતાનંદ નામના બ્રહ્માજી હતા ત્યારે આ સોમનાથ શિવલિંગનું નામ સોમનાથ થયું. બાકી પૂર્વમાં બ્રહ્માજી વિરંચી નામના, પહેલા વહેલા બ્રહ્માજી નામ હતું વિરંચી, અને વિરંચી હતા ત્યારે મૃત્યુંજય નામથી એ લિંગ પ્રસિદ્ધ હતું, ત્યારે મૃત્યુંજય નામ હતું સોમનાથનું. બીજા જે બ્રહ્માજી થયા એનું નામ હતું પદ્મભૂ, ત્યારે કાલાગ્નિ રુદ્ર નામનું શિવલિંગ નામ કાલાગ્નિ રુદ્ર નામ હતું. એના પછી ત્રીજું શિવલિંગ હતું, ત્રીજા બ્રહ્માજી થયા સ્વયંભૂ નામના બ્રહ્માજી, ત્યારે અમૃતેશ્વર નામના શિવલિંગ નામ હતું અમૃતેશ્વર. 5મા બ્રહ્માજી, એના પછી 4થા બ્રહ્માજી થયા પરમેષ્ઠી, પરમેષ્ઠી નામના બ્રહ્મા થયા, ત્યારે અનામયેશ્વર નામનું એ શિવલિંગનું નામ હતું. 5મા બ્રહ્માજી સૂર્યજ્યેષ્ઠ થયા, અને સૂર્યજ્યેષ્ઠ થયા ત્યારે એનું નામ કૃત્તિવાસેશ્વર નામના નામથી એ શિવલિંગને ઓળખવામાં આવતું. અને પછી 6ઠા બ્રહ્માજી થયા, એનું નામ હતું હેમગર્ભ, અને ત્યારે મહાદેવજી છે એ ભૈરવનાથથી ઓળખાતા, એ જ શિવલિંગ ભૈરવનાથથી. 7મા બ્રહ્માજી શતાનંદ થયા, ત્યારે એ જ શિવલિંગને સોમેશ્વરના નામથી ઓળખવામાં આવતું. એને અગ્નિ તીર્થ કહેવામાં આવે, સૂર્ય તીર્થ કહેવામાં આવે, ચંદ્ર તીર્થ કહેવામાં આવે, કેટલાય નામો છે. પ્રભાસ તીર્થ, સૂર્યની 16મી પ્રભા ત્યાં પડી હતી. તેજસ ષોડશમ ભાગમ મંડલસ્ય અદારયન, સૂર્યને જે રંધો મારવામાં આવ્યો વિશ્વકર્મા દ્વારા કે મારી દીકરી તમારું તેજ સહન નથી કરી શકતી. માર્કંડેય પુરાણ, માર્કંડેય પુરાણમાં કથા છે, એ જે ભગવાનનું તેજ છોલવામાં આવ્યું ને, સૂર્યના તેજનો 16મો ભાગ, એની સૂર્યની તેજની 16મી પ્રભા જે સ્થાનમાં પડી, એટલે એ નામ પડી ગયું પ્રભાસ તીર્થ ક્ષેત્ર. આગ જેવી ભૂમિ છે, ત્યાં રહેવાવાળા પણ બધા આગ જેવા છે, હાથ ન મૂકાય કોઈ ઉપર. આહા, એવા આગ જેવા છે. અમે પણ ત્યાંનું પાણી પીએ એટલે અમે થોડાક આગ જેવા તો છે, પણ બોલવામાં આગ જેવા. મને પૂજ્ય આજે બાપુ કહેતા હતા, અર્જુનદાસ બાપુ પાસે આટલા દિવસથી હું ગયો જ નહોતો, મને એમ થયું કે સવારમાં પરિક્રમા કરવા નીકળું માલસરની, તો મેં કીધું એક મથા ટેક થઈ જાય બાપુને. બાપુને નમન કરવા ગયો સવારમાં પ્રાતકાલ, તો બાપુએ મને કહ્યું કે
મહાદેવભાઈ એવું થાય કે કથા હર્ષદભાઈને કહીને લંબાવી જોઈએ. મને કે વાણી આઈ લાગે છે બાપુ, મને કે બાપુ કે હૃદયમાં ઉતરી જાય છે. બાપુને મેં કીધું બાપુ એ પ્રતાપ ત્રિવેણી સંગમ સોમનાથની છે એના અને માં ગંગાનો પ્રભાવ છે. આ કાશીની ગંગાનો. જ્યારે તમારી વાણી સાધના પછીની જે વાણી હોય, બાપુના શબ્દો સાધના પછીની વાણી હોય જ હૃદયને સ્પર્શે. એટલે મહાદેવ સાધના કરતો રહેજે. બાપુએ મને આ નર્મદાના કિનારેથી મને પ્રાતકાલ કે સાધના કરતો રહે. સાધનાની વાણી હૃદયમાં ટચ થાય. સાધના ન હોય તો એ વાણી ફીકી લાગે. તમે ગમે એટલી સારી વાતો કરો તો શું? તપપૂત વાણી બનાવી તો સાધનાથી પવિત્ર કરવી પડે વાણીને. પૂજ્ય બ્રહ્મલીન ડોંગરેજી મહારાજની વાણીથી લોકોના જીવન પરિવર્તન થઈ ગયા. એ તપપૂત વાણી હતી. એણે ખૂબ તપ કર્યું છે. એનો નિત્યક્રમ તમે સાંભળી જાવ તો આપણે એમ થાય કે પોતાના માટે જીવન ક્યારે વ્યતીત કરતા હશે, પોતાના માટે ભોજન ક્યારે કરતા હશે, પોતાના માટે સમય ક્યારે આપતા હશે. મોટા ભાગનો બધા વક્તાઓ, ઘણા બધા વક્તાઓએ પોતપોતાના કોઈ સ્વાધ્યાયમાં સમય આપ્યો, કોઈ બીજામાં સમય આપ્યો, કોઈ સંશોધનમાં સમય આપ્યો. પણ એમ કહી શકું કે અમારા પૂજ્ય બ્રહ્મલીન ડોંગરેજી મહારાજજીએ સાધનામાં સમય આપ્યો. મોટા ભાગનું સ્વાધ્યાય કરવા કરતા પણ એને સાધના કરી છે. એમ કહી શકાય કોઈ સાધનાથી ઓતપ્રોત કોઈ મહાપુરુષ હોય કથા જગતનો, તો એ કથા જગતનો પૂર્વમાં થયા હોય તો અમને ખ્યાલ નથી, અને હવે પછી થાય તો એ પણ ખ્યાલ નથી. પણ વર્તમાનમાં તો એક જ ચિત્ર યાદ આવે. કોઈ તપપૂત વાણીની ચર્ચા કરે તો પૂજ્ય બ્રહ્મલીન ડોંગરેજી મહારાજ જ યાદ આવે. એના સિવાય બીજું કોઈ ચિત્ર જોઈ જ ન શક્યું. સાધના યુક્ત વાણી. કોઈના હૃદય સુધી પહોંચવું હોય તો સાધના જોશે. તમે ગમે એટલા મોટિવેશનના કાર્યક્રમ કરો, લોકોના જીવનમાં પરિવર્તન ના આવે. મોટિવેશન સ્પીકર જો સાધક ન હોય તો ફેરફાર થાય જ નહીં. ખાલી લોકો તાલી પાડી નીકળી જાય. ઓહો 7 દિવસ આનંદ આવ્યો, 9 દિવસ આનંદ આવ્યો, બાકી એના જીવનમાં પરિવર્તન ક્યારેય ન થાય. અને આજે પૂજ્ય બ્રહ્મલીન ડોંગરેજી મહારાજજીની કથા સાંભળેલા લોકોના જીવનમાં અનેક પરિવર્તનો થઈ ગયા. આજે પણ એવું દિવ્ય જીવન જીવવા વાળા છે. તો મને કહેવાની ઈચ્છા થાય કે પૂજ્ય બ્રહ્મલીન ડોંગરેજી મહારાજની એકાદી ચેતના અહીંયા બેસેલા લોકોને પણ ક્યાંક સ્પર્શે. તમે જગતનું કલ્યાણ કરવા માટે તમારું અવતરણ થયું હોય, લોકોને સાધના તરફ લઈ જવા માટે તમારું અવતરણ થયું હોય, લોકોને કૃષ્ણમુખી બનવા માટે જ તમારું અવતરણ થયું હોય, ભગવાન ધર્મ ચુસ્ત બનાવવા માટે જ તમારું અવતરણ થયું હોય, લોકોને સનાતન ધર્મનો પ્રેમ ઉભો કરવા માટે જ તમારું અવતરણ થયું હોય, લોકો ભગવાન ના થાય એના માટે તમારું અવતરણ થયું હોય, તો અમે 9 દિવસથી તમારા ખોડામાં બેઠા છે. આ લોકોને પણ ધર્મ તરફના અભિમુખ થવા વાળા થવા જ જોઈએ. એ ભગવાનના થવા જ જોઈએ. જેટલા દિવસો જેટલા લોકો કથા શ્રવણ કરવા આવ્યા હોય એને આપનો એ સંસ્પર્શ થવો જ જોઈએ. ડોંગરેજી મહારાજ, આ કથા નથી, આ કથા સાધનાની કથા છે. અને એવા એ 16મો ભાગ જ્યાં પડ્યો હોય, તેજસ ષોડશમ ભાગમ, અને એને સૂર્ય તીર્થ પણ કહેવાય, એને અગ્નિ તીર્થ પણ કહેવાય, એને સોમ તીર્થ પણ કહેવાય. કથાઓ તો ઘણી બધી એની લાંબી છે, પણ આપ સૌને દક્ષની 27 કન્યાઓ હતી. અને એ દક્ષની 27 કન્યાઓ, જેમાં અશ્વિની, રોહિણી, ઉત્તરા ભાદ્રપદ, પૂર્વા ભાદ્રપદ, એ બધી કન્યાઓ હતી. અને એ ચંદ્ર સાથે 27 કન્યાઓને પરણાવી છે. હવે આપણે એમ થાય કે પતિ એક ને પત્નીઓ એટલી બધી. ચંદ્ર સાથે 27 નક્ષત્રોનું જોડાણ છે એ બતાવવા માટેની આ કથા છે. ચંદ્ર સાથે 27 નક્ષત્રો જોડાયેલા છે, અને 27 નક્ષત્રો જોડાયેલા છે એટલે એ પતિ પત્નીનો સંબંધ છે. એમાં સૌથી વધારે નજીક ચંદ્રનો સૌથી વધારે કોઈ સંબંધ કોઈ નક્ષત્ર સાથે હોય તો રોહિણી નામના નક્ષત્ર સાથે છે. અને રોહિણી નામના નક્ષત્ર સાથે છે ને એ બધા નક્ષત્રો સહિત ચંદ્રમાં સૌથી વધારે ક્યાંય દ્રષ્ટિપાત કરતો હોય તો એ સ્થાન સોમનાથ છે. સોમનાથમાં આ રોહિણી પ્રત્યેનો ભાવ અને બીજા પ્રત્યે વ્યવહારમાં વિષમતા. બીજી બધી દીકરીઓ જેને ફરિયાદ કરી દક્ષને, પિતાજીએ સમજાવ્યા છે ચંદ્રમાને, તો ચંદ્રમાએ હા પાડી, પણ પાછા વ્યવહારમાં વિષમતા. અને પછી તો જ્યારે આમને ખબર પડી કે આ વારંવાર હજુ પણ આવું ને આવું કરે છે મારી દીકરીઓ સાથે, ત્યારે દક્ષે એમને બોલાવીને કહ્યું કે હવે પછી જો તમે મારી દીકરી સાથે આવો વિષમતા વાળો વ્યવહાર કર્યો તો હું આપને શ્રાપ આપી દઈશ.
છતાં પણ પાછું એને એ કર્યું એટલે એમને શ્રાપ આપી દીધો કે જાઓ, તમને તમારા શરીર ઉપર એટલો બધો મોહ છે તો હું આપને શ્રાપ આપું છું કે તમારું શરીર છે એ ક્ષીણ થઈ જાય, તમને ક્ષય નામનો રોગ થઈ જાય. અને જ્યારે આ શ્રાપ સાંભળ્યો એટલે બધા દેવતાઓ પાસે ગયા છે. દક્ષ આ ચંદ્રમા દેવતાઓ પાસે ગયા, દેવતાઓને જઈને પ્રાર્થના કરી, ઋષિઓને પ્રાર્થના કરી. ચંદ્રમા ક્યારેય પણ ક્ષીણ થાય તો સમજી લેવાનું ઔષધિઓમાં કઈ આવે નહીં. ઔષધિઓમાં અમૃત ચંદ્રમાના કારણે આવે છે. એટલે બધાએ ત્યાં જઈને પ્રાર્થના કરીને કહ્યું કે હવે તમે કૃપા કરો કંઈક અમારી પર. દેવતાઓ ઋષિઓ બ્રહ્માજીના આશ્રય ગયા. બ્રહ્માજી કહે ચંદ્રમા તો પૂર્વથી દૃષ્ટ છે. ચંદ્રમાએ પૂર્વમાં પોતાના ગુરુ બૃહસ્પતિની પત્ની તારા સાથે વ્યભિચાર કર્યો હતો, એમને ઘરે લઈ આવ્યા હતા. એક વાર નહીં, બીજી વખત આમનું આવું છે. એનાથી તો બુધ ઉત્પન્ન થયો હતો, એને એની સજા મળવી જ જોઈએ. ત્યારે કહ્યું કે એના માટે જગતનું કલ્યાણ, ઔષધિઓ પૂર્ણ થઈ જશે. લોકોને જીવન જીવવા માટે ઔષધિઓ જરૂરી છે, એટલે આપ કૃપા કરો. અને ત્યારે કહ્યું કે એક રીતે થઈ શકે, આનો ક્ષય રોગ દૂર કરવો હોય તો પ્રભાસ તીર્થમાં જાય. 6 મહિનામાં 10 કરોડ મંત્ર જપે, 10 કરોડ. ઓમ ત્રંબકં જજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ ઉર્વારુકમિવ બંધનાન મૃત્યુર્મુક્ષીયમામૃતાત. 10 કરોડ જપ મહામૃત્યુંજયના કરે એ પ્રભાસમાં જઈને પાર્થિવ શિવલિંગ બનાવીને એમની સામે તો થાય. અને એ સમયે માર્કંડેયજીથી લઈને જેટલા પણ ઋષિઓ છે, ટોટલી ઋષિઓ પ્રભાસમાં રહે છે. ભરદ્વાજજી પ્રભાસમાં રહે છે, મરીચ પ્રભાસમાં રહે છે, ઉદ્દાલક પ્રભાસમાં રહે છે, ક્રતુ એમાં રહે છે, વશિષ્ઠ ત્યાં રહે, લોમસ ઋષિ ત્યાં રહે છે, ગોભીલ ઋષિ ત્યાં રહે છે. અટિત્વા સર્વ તીર્થાની પ્રભાસમ નૈવ મુંચતી. બધા તીર્થોમાં જાય ખરા પણ પ્રભાસને છોડીને ક્યાંય જતા નથી. અને એ સમયે બધાએ કહ્યું કે એક કામ કરો, આપણે બધાને જવું હોય તો ચંદ્રમાએ કહ્યું કે બ્રાહ્મણોને લઈ જાવ. 10 કરોડ 6 મહિનામાં કેમ જપાય? એટલે બ્રાહ્મણોને લઈ ગયા. આપણે મોટે ભાગે એવું વિચારતા હોય કે બ્રાહ્મણો જપ કરે ને ફળ અમને મળે, પણ તમે એક આસન ઉપર બેસીને જપ કરો, એ જપ કરીને તમારા હાથમાં જલ લઈ લ્યો અને એ જલ તમે કર્મ પૂરું થાય પછી એ જલ સામેવાળાને આપી દો ને એ જલ પી જાય, આખી ઓરા ટ્રાન્સફર થઈ જાય. એટલે શ્રેયોદાન એટલે આવે. આપણે એમ થાય કે જપ આ કરે મને ફળ મળે, હા મળે, ઉર્જા ટ્રાન્સફર કરી નાખવાની નથી. પણ આપણે બધું કામ કર્યું મોબાઈલમાંથી એક ઓલું કરીએ તો ગૂગલ પે માં અને ફોન પે માં સીધા પૈસા ટ્રાન્સફર થઈ જાય, એક બટન દબાવવાથી. ઓલી બેંકમાં જમાઈ થઈ જાય ને આખી બધી બાબતો થઈ જાય. એમ આ ઉર્જા ટ્રાન્સફર કરવા માટેનું છે ને. બ્રાહ્મણોને લઈ ગયા, 10 લાખ સ્વર્ણભાર ભૂષિત કામધેનુ લઈ આવ્યા ચંદ્રલોકથી. 50,000 શ્યામ કર્ણ અશ્વ, જેનો એક કાન શ્યામ હોય, કાન કાળો કાન હોય, બાકી આખા સફેદ ઘોડા, એવા 50,000 ઘોડા, 10,000 હાથી, 4,000 રથ, મણિ માણેક્યથી ભરેલા રથ. ખાલી રથ નહીં, 1 કરોડની સેના, 1 લાખ બ્રાહ્મણો, 1 લાખ દાસ, 1 લાખ દાસીઓ લઈ આવ્યા. સોમનાથની અંદર પહોંચી ગયા. પાર્થિવ શિવલિંગ બનાવી અને પાર્થિવ શિવલિંગ બનાવી અને મહામૃત્યુંજય મંત્રનો જપ કર્યો. આજે પણ તમે સોમનાથમાં જાઓ તો સોમનાથમાં વેવ્સ છે ને મહામૃત્યુંજયના આવે છે. તમને આજે પણ એવું થાય કે અહીંયા ત્રંબકન 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 સંભળાય છે. આજે મારે આ જ્યોતિર્લિંગો સુધી પહોંચવું છે એટલે ત્રંબકનનો અર્થ આજે નહીં કરું પણ કાલે ચોક્કસ કરીશ. કાલે મારે આના તરંગો ક્યાં ક્યાં શરીરમાં અસર કરે અને ત્રંબકનું ધ્યાન કેવી રીતે કરવું જોઈએ એનો કાલે મારે કૈલાસ સંહિતામાં જે વિષય આવશે ત્યારે મારે વિષય લેવો છે. પણ અહીંયા મંત્રનો જાપ કરતા કરતા ચંદ્રના કિરણો એ સૂર્ય અને ચંદ્રના કિરણ એ રજ અને શુક્ર છે જેનાથી સંતાન થાય. પ્રાણ એટલે પ્રાણ અને રય આ બંને છે એ તેજ અને બીજ છે. ચંદ્રમાના અમૃતના બીજના રૂપમાં પકાવવા માટે સૂર્ય પણ ત્યાં હાજર છે. એટલે જે લોકો સંતાનો માટેની માનતા કરે તો સોમનાથ ફળે છે. બધા બ્રાહ્મણો સાથે બેસી અને ભગવાનનું 10 કરોડ મંત્ર જપ કર્યા છે 6 મહિનામાં. એક જ પાર્થિવ શિવલિંગ બનાવે, અભિષેક કરે, પૂજન કરે, બધા બ્રાહ્મણો જપમાં બેસી જાય અને આખી બાજુ એક જ મંત્ર સંભળાય, ત્રંબકન 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 ત્રંબકન. કેવા વેવ સુભા કરી દીધા હશે. અને જેવા એ મંત્રોનું ઉચ્ચારણ થયું છે એ પાર્થિવ શિવલિંગમાંથી એક જ્યોતિ પ્રગટ થઈ છે, એક તેજ પ્રગટ થયું છે. અને જેવું પ્રગટ થયું મહાદેવજી જેવા પ્રસન્ન થયા ચંદ્રમાની સામે, અને ચંદ્રમાની સામે પ્રગટ થયા અને મહાદેવજી કહ્યું કે માગો તમારે શું જોઈએ, ચંદ્રમાને કહ્યું. અને જ્યારે
ભજન વધી જાય પછી માંગણી ઓછી થઈ જાય. આ જ્યાં સુધી આપણી માંગણીઓ ત્યાં સુધી છે, ભજન નથી ત્યાં સુધી માંગણી છે. ભજન પછી તો ખાલી લાગણી જ રહી, માંગણી રહી જ નહીં. જ્યાં સુધી કોઈ તમારી પાસે આવીને માંગણી કરે ત્યાં સુધી સમજવાનું કે ભજન નથી. ભજનાનંદી લોકો ક્યારેય કોઈ પાસેથી કોઈ માંગણી કરે જ નહીં, એ તો લાગણી દર્શાવે. અને લાગણી દર્શાવતા મહાદેવ ચંદ્રમાને કહ્યું યદિ પ્રસન્નો દેવેશ, ભગવાને કહ્યું માગો, જો તમે પ્રસન્ન હોય તો પેલું વેલું તો એક જ માગું છું. ચંદ્રમાએ માગ્યું છે ક્ષંતવ્યો મે પરાધશ્ચ, 44મો શ્લોક છે 14મા અધ્યાયનો. ક્ષંતવ્યો મે પરાધશ્ચ કલ્યાણમ કુરુ સર્વદા. પેલા તો મારા અપરાધની ક્ષમા કરો, મેં અપરાધ કર્યો છે મારાથી. તમને તમારી ભૂલનો સ્વીકાર થવા માંડે, તમને એમ થાય કે મેં ભૂલ કરી છે એવો સ્વીકાર થવા માંડે, એટલે સમજવાનું કે તમે ભગવાનની નજીક છે. ભગવાનની નજીક જે હોય ને એની ભૂલો દેખાવા માંડે. હું પરખું પાપ પોતાના, એવા નયન દેજે, મને એવા નયન આપજો કે હું મારા પાપને જોઈ શકું. બીજાના દોષો જોઈ શકાય, આપણા દોષ ન જોઈ શકાય. જ્યારે તમે તમારા દોષ તમને દેખાવા માંડે એટલે સમજવાનું કે હું ભગવાનની નજીક છું. ક્ષંતવ્યો મેં પરાધશ્ચ, મારા અપરાધને ક્ષમા કરો, મારાથી અપરાધ થયા છે. સ્વીકૃતિ, સ્વીકૃતિ એનું પેલું પગલું છે. પછી કલ્યાણમ કુરુ સર્વદા, બધાનું કલ્યાણ કરો. આવો જ્યારે સમષ્ટિનો ભાવ આવી જાય, બધાનું કલ્યાણ થાય. સાધના તમે કરો ને બધાનું કલ્યાણ થાય. હર્ષદભાઈ એક કથા કરીને એમ થાય કે કથા સાંભળવા આવ્યા એ બધાનું કલ્યાણ થાય. આવી ભાવના છૂટે ત્યારે સમજવાનું કે ભગવાન તમારી ઉપર કૃપાવાન છે. કથાના યજમાન છે એ બધા જે લોકો એ બધાનું કલ્યાણ થાય એવી ભાવના કરે ત્યારે સમજવાનું કે ભગવાનની એની ઉપર કૃપા થઈ છે. આ ભગવાનની કૃપા થઈ એટલે એને માગ્યું છે કે કલ્યાણમ કુરુ સર્વદા, બધાનું કલ્યાણ થાય ભગવાન. અને એટલું જ બોલ્યા છે, એને માગ્યું નથી કે મારી કળાઓને વધારી દો, મારો ક્ષય રોગ દૂર કરો. મહાદેવજીએ રાજી થઈને કહ્યું કે પક્ષે ચ ક્ષયતામ ચંદ્ર કલા તે ચ દિને દિને, તારી એક પક્ષમાં તારી બધી કળાઓ ક્ષીણ થઈ જશે. ભગવાન કહ્યું કે શું બોલે? નહીં 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 ભગવાન, એવું ન કરતા. આ પાકો ભજનાનંદી થઈ ગયો હતો. 1,00,000 તમે ખાલી જપ કરતા હોય ને તમે એની બાજુમાં બેસો, જ્યાં મંત્રો બોલાતા હોય, એક દિવસ માટે મંત્રો બોલાવીને ત્યાં બેસો તો તમે એકદમ સકારાત્મક બની જાઓ. તમે તમારા ઘરે મંડપ રોપણ કરવા માટે બ્રાહ્મણ દેવતા આવે ને મંડપ રોપણ કરી જાય ને મંત્રો બોલાય, પછી તમને ઉદારતા આવી જાય કે લ્યો લ્યો ભૂદેવ શું જોઈએ? એ ઉદારતા ક્યાંથી આવી? ઓલા મંત્રો સાંભળ્યા એની કારણે તમારી અંદર સકારાત્મક ભાવના બની ગઈ છે. તમે પૂજા કરીને ઉભા થાવ એટલે તમને કદાચ ભૂદેવ ન કહી તો તમારા વડીલોને તમે પગે લાગો ને બધાને મળો ને પ્રસન્નતા વ્યક્ત કરો. આવી સકારાત્મકતા મંત્રોથી આવી છે. અડધો કલાક સુધી વૈદિક મંત્રો સાંભળો તો આવી હાલત થાય. જેને 10 કરોડ મંત્ર શ્રવણ કર્યા હશે ને એને પોતે પણ કર્યા હશે, કેવી હાલત થઈ હશે? ખાલી 24 લાખ કોઈ મંત્રનો જપ કરો તો તમારા હોર્મોન્સ બદલી જાય. આને રોજ 10 કરોડ 6 મહિનામાં રોજ બધાએ જલ જે જપ કર્યા જલ આપ્યું એમને પીધું, રોજ કેટલા ફેરફાર થતા હશે એના શરીરમાં. અને એ શરીરમાં ફેરફાર થતા હતા એટલે ભગવાને કહ્યું કે પક્ષે ચ ક્ષયતામ ચંદ્ર કલા તે ચ દિને દિને, તારી કળા 15 દિવસ સુધી ક્ષીણ થવા મળશે. દિવસે દિવસે તારી જેટલી પણ કલાઓ છે ક્ષીણ થઈ જશે. તોય આ કઈ બોલ્યા નહીં. હવે માંગણી નથી, લાગણી છે કે તમે આપો એ પ્રસાદ તમારો. પુનશ્ચ વર્ધતામ પક્ષે સા કલા ચ નિરંતરમ. ને પછી ભગવાન તત્કાલ કહ્યું કે જા, બીજા ક્રમમાં તારી કળાઓ વધતી જશે. તો એમણે કહ્યું કે બસ પ્રભુ, હવે તો ભગવાન કહ્યું કે ના ના તું કંઈક માગ. બસ ભગવાન, આવી રીતે તમે જેવી રીતે પ્રગટ થયા એવી રીતે આ જ્યોતિના રૂપમાં, પ્રકાશના રૂપમાં તમે આ શિવલિંગમાં નિત્ય રહો. એ શિવલિંગમાં આજે પણ જ્યોતિના રૂપમાં રહે. મોહમ્મદ ગઝનવી ઘણી વખત તોડીને ભલેની શિવલિંગ લઈ જાય, અમારા એ શિવલિંગમાં નથી, અમારે અહીંયા જ્યોતના રૂપમાં એ બેસેલા છે. લિંગ સ્થૂલ છે ચોક્કસ, પણ એની અંદર જ્યોતના રૂપમાં તમે ભગવાન અહીં સ્થાપ્યું, એને તો જ્યોતિર્લિંગ કહેવાય. લિંગ એટલે ચિહ્ન, જ્યોતિના રૂપમાં ચિહ્ન અહીં બિરાજે. એટલે એટલી બધી વારંવાર તૂટી છે શિવલિંગો, વારંવાર મંદિરો ઉપર આક્રમણો થયા છે, તોય પણ આજે મંદિર એમનેમ ઊભું છે. એમ નહીં, પાછું સોનાનું બનવા જવા તૈયાર છે આખું મંદિર, પાછી એવી દિવ્યતા સાથે. શા માટે? કે ભગવાન હાજર છે એની પુરાવો આપે છે. વારંવાર મંદિરો તૂટ્યા છે. મંદિરો તૂટવા છતાં પણ એમ આજે પણ ભગવાને કહ્યું કે આ ક્ષેત્રમાં આપ નિત્ય નિવાસ કરશો. ભગવાન કે હું નિત્ય નિવાસ બધાના કલ્યાણ માટે રહીશ. જ્યોતિના રૂપમાં પણ તારા નામથી ઓળખાય, કારણ કે તારો આવો કલ્યાણ કરવાની ભાવના છે. બાકી કહ્યું કે મારી જ ખાલી
કળા છે એ સાજી કરી નાખો, બસ બીજું કઈ નથી જોયું. તો ભગવાન સોમેશ્વરના નામથી ન હોત તો આજે બીજાના નામથી હોત. હું તારા નામથી ઓળખાય, લોકો સોમેશ્વરના નામથી ઓળખે છે. જે ત્યાં ભગવાને દેવતાઓ એક કુંડ સ્થાપ્યો, ચંદ્રકુંડ છે, 6 મહિના સુધી ત્યાં સ્નાન કરવામાં આવે તો ક્ષય રોગ નાશ પામી જાય. અને એ ભગવાન સોમનાથ એવી રીતે બિરાજિત છે ને. સોમનાથમાં આજે પણ કોઈ વ્યક્તિ ત્યાં જઈને કલ્યાણની જ ભાવના કરે, તમે જગતના કલ્યાણ માટે ત્યાં પ્રાર્થના કરો તો ભગવાન સોમનાથ તમને બધું આપી દેશે. તમે ત્યાં જઈને ખાલી આખા જગતનું કલ્યાણ થાય એવી તો ભાવના કરો. તમારી કંઈ માગવાની જરૂરિયાત નથી. સોમનાથદા એમને ઓળખી જશે કે આને શું જોઈએ છે. એવા ભગવાન સોમનાથ. સોમનાથમાં તમે ક્યારે પણ જાશો તો સોમનાથ તમને એક પ્રકારની નવી તેજસ્વીતા આપશે. સૂર્યની 16મી પ્રભા ત્યાં પડી છે. તમે ક્યારે પણ જાઓ સોમનાથ, તમે જાઓ તો તમે જાઓ ત્યારે કદાચ થાકેલા હશો, પણ પાછા આવો ત્યારે તો થાકેલા હોય જ નહીં. પ્રતિકભાઈ 3 વર્ષ નોકરી કરી સોમનાથમાં, બરાબર ને? સોમનાથ તમે જાઓ ત્યારે જેમ હોય, પણ આવો ત્યારે તો પાછા તાજા માજા જ હોય. જેમ સૂર્ય ઉદિત થાય ને તમે તાજા માજા થઈ જાઓ સવારમાં તાજા માજા જ હોય, બધા ફ્રેશ જ હોય. એમ તમે સોમનાથ જાઓ તો ફ્રેશ જ રહો. તમે સોમનાથ જાઓ તો ત્રંબકન જજામહેના સ્પંદનો તમને સ્પર્શ થાય. તમે સોમનાથ જાઓ તો વાસ્તવિકમાં જગતનું કલ્યાણ કરવાની વિચારધારણા ત્યાંથી આવે. સરદાર વલ્લભભાઈ પટેલનો સંકલ્પ એટલા માટે ત્યાં થયો હતો. જગતના કલ્યાણનો વિચાર આવે સોમનાથમાં રહીને, અને બધાનું કલ્યાણ થાય એવો વિચાર સોમનાથથી જ આવે. એટલે અમને કથાના માધ્યમથી બધાનું કલ્યાણ થાય એટલે અમે આ ક્ષેત્રમાં સોમનાથથી જ આવ્યા છીએ. સોમનાથ બધાના રામ મંદિરનો સંકલ્પ છે ને એ પણ સોમનાથથી જ જાગ્યો હતો. મંદિર થા મંદિર હે ભવ્ય મંદિર, એવો કલ્યાણનો સંકલ્પ ત્યાંથી જ ઉભો થાય. આ સોમનાથની વિશેષતા છે. ચંદ્રએ પણ ત્યાં સાધના કરીને પોતાના માટે માગવું જોઈએ નહીં, બધાના માટે માગ્યું છે. સોમનાથ જાવ તો તમને પ્રાયશ્ચિત સૂજે. આને જેમ કહ્યું હતું કે ક્ષંતવ્ય મેં પરાદસ્ત, સોમનાથ જાવ તો પ્રાયશ્ચિતનો ભાવ આવે કે ઓહો મારાથી ભૂલ થઈ ગઈ, મારાથી આ થઈ ગયું. તમે સોમનાથ જાઓ તો આને જેમ મહાદેવના દર્શન કરીને પરમ શાંતિનો અનુભવ થયો તો સોમનાથમાં પરમ શાંતિનો અનુભવ થાય. આ બધા અનુભવો સોમનાથમાં હવે તમે જાઓ ત્યારે અનુભવ કરજો. ફ્રેશ થાવ છો કે નહીં, અનુભવ કરજો. તમને ત્રંબકન જજામહેના વેબ્સ ત્યાં તમને લાગુ પડે કે નહીં? તમને કલ્યાણકારી વિચાર ત્યાં આવે કે નહીં? તમને પોતાનું જે ચોલું થયું એનો અપરાધનો વિચાર આવે કે નહીં? તમને પરમ શાંતિની અનુભૂતિ થાય કે નહીં? અને આવી જ્યારે તમને તમારા પોતાના દોષ દેખાવા માંડે તમને, આ સોમનાથની વિશેષતા છે. એ સૌરાષ્ટ્રે સોમનાથંચ, બીજું શ્રીશૈલે મલ્લિકાર્જુનમ. અને મલ્લિકાર્જુન માટે આદ્ય ગુરુ શંકરાચાર્યજી પોતાનો ભાવ વ્યક્ત કરતા, પોતાના જીવનની વિશેષતા દર્શાવવા માટે શંકરાચાર્યજીએ જ્યાં જ્યાં પત્રક આપો તો ભાઈ મને પણ એક ક્યાં છે. અને એ પત્રકમાં આ જે 3 શ્લોકો છે હું આપને એવા માટે બતાવવા માંગુ છું કે આ શ્લોકો છે શિવ પુરાણમાં નથી. એવા માટે આ શિવ પુરાણના શ્લોક નથી. આ બંને શ્લોકો છે, બંને શ્લોકો શિવ પુરાણના નથી. તમે ક્યાંક શિવ પુરાણમાં શોધો નહીં. આ બંને શ્લોકો આદ્ય ગુરુ શંકરાચાર્યના છે. શંકરાચાર્યએ 12 જ્યોતિર્લિંગ સ્તોત્ર ઉપર પોતે એક સ્તોત્રની રચના કરી, 12 જ્યોતિર્લિંગ ઉપર. અને એમાં શંકરાચાર્યજીએ એટલો બધો સુંદર ભાવ વ્યક્ત કર્યો છે કે એ શ્લોકને તમે જ્યારે પણ તમે ગાશો ત્યારે તમને અનુભવ થશે કે ઓહો. શંકરાચાર્યએ આ એક શ્લોકમાં આખા મલ્લિકાર્જુન, શ્રીશૈલે મલ્લિકાર્જુન, આખા મલ્લિકાર્જુનનો ભાવ વ્યક્ત કર્યો છે એક જ શ્લોકમાં. એ આખા મલ્લિકાર્જુનનો ભાવ વ્યક્ત કરવા માટે આ એક શ્લોક આપણે ગાઈએ તો આ આખો ભાવ ઉભો થઈ જાય. અને એમાં પણ માડી તારું કંકુ ખર્યું, અવિનાશ વ્યાસ. અને અવિનાશ વ્યાસે માં ભગવતીના વર્ણન કર્યું છે કે માં તારું કંકુ ખર્યું ને સૂરજ ઉગ્યો. એવા ભાવ સાથે આપણે પણ શ્રી શૈલમમાં મલ્લિકાર્જુનમાં શંકરાચાર્યજીની દ્રષ્ટિથી વંદન કરશું. શ્રી શૈલ શૃંગે વિબુધાતિ સંગે, શ્રી શૈલ શૃંગે વિબુધાતિ
સમુદ્ર સે તું સમુદ્ર સે તું શ્રી શૈલ શૃંગે વિભૂતાતિ સંગે શૈલ શૃંગે શૈલ પર્વત ઉપર. આજે કથા હું આપને પૂર્વમાં મેં આપને ચોખવટ કરી હતી કે આપણે શ્રી શૈલમમાં જ્યારે જાશું ત્યારે આ કથાનો ઉલ્લેખ કરશું. રુદ્ર સંહિતાના કુમાર ખંડમાં આવ્યું હતું 3જા અધ્યાયનો 20મો શ્લોક કે અગ્નિએ પોતાનો દીકરો જાણી અને કાર્તિકેય ભગવાન સ્કંદનું માથું સૂંઘી અને બધાએ એક એક શક્તિઓ આપી હતી, એક એક હથિયાર. તારકાસુર સામે લડવા માટે કોઈ મોટા વ્યક્તિ સામે લડવું હોય તો બધાએ શક્તિ આપવી જોઈએ. અગ્નિ એક શક્તિ આપી કે આ શક્તિનો પ્રહાર તો કોઈ પણ ઉપર કરી છે નિષ્ફળ નહીં જાય. કાર્તિકેયજીએ એ જ શક્તિનો પહેલો વહેલો પ્રહાર ક્રોંચ નામના પર્વત ઉપર કર્યો અને ક્રોંચ પર્વત હતો એ ક્રોંચ પર્વતની ઉપરની જે ટોચ હતી કપાઈ ગઈ અને પાછું એ શસ્ત્ર આવ્યું. હાઓ નિષ્ફળ તો નહીં જાય. ત્યારે ક્રોંચ નામનો પર્વત આવ્યો કે પ્રભુ તમે તમારી શક્તિ નિષ્ફળ જાય કે સફળ જાય માપવા માટે મારી શોભા તમે તોડી નાખી. પર્વતની શોભા શિખર હોય, તમે શિખરનો નાશ કરી નાખ્યો છે. અને શિખરનો નાશ કરી નાખ્યો ત્યારે કાર્તિકેય તારી શોભા વધારવા માટે હું આવી. જેને લોકો ક્રોંચ પર્વત કહે એને શ્રી પર્વત કહેવાય. એ જ મલયાગીરીનો પર્વત. અને એ મલયાગીરીના પર્વત ઉપર કાર્તિકેયજી જયારે પૃથ્વીની પરિક્રમા કરીને એવા ગણેશજીના વિવાહ થયા એટલે રિસાઈન નહોતા વયા ગયા કે મારા લગ્ન કેમ ન કર્યા. આજકાલનો બાળક થોડો છે. કાર્તિકેયજી જતા રહ્યા કે મારે શોભા વધારવાની છે અને શોભા તો વધે જ્યાં શિવ અને શક્તિ એ બંનેનો વાસ થઈ જાય તો ક્યાંય પણ શોભા વધી જાય. તમારે કોઈ પણ ઉદ્યાન હોય, ઉદ્યાનનો શોભા વધારવી તો એક શિવલિંગ સ્થાપી દો, શોભા વધી જશે. કોઈ પણ બગીચો હોય, કોઈ પણ જગ્યાએ ખાલી શિવલિંગ સ્થાપી દો, આમ કઈ ન હોય ને આમ ખુલ્લે ખુલ્લું હોય ને ખાલી ખુલ્લામાં એક શિવલિંગ સ્થાપી દો તો શોભા વધી જાય. શિવ અને શક્તિ જ્યાં આવી જાય ત્યાં શોભા વધી જાય. કલ્યાણકારી વિચારો તમારા જીવનમાં આવી જાય, તમારી શોભા વધી જાય. અને એવા શિવની સ્થાપના કરવા માટે જતા રહ્યા કાર્તિકેયજી. પાર્વતીજીને એવું લાગ્યું કે રિસાઈને જતા રહ્યા અને રિસાઈને જતા રહ્યા એટલે આ એની પાછળ પાછળ ગયા. દેવતાઓને કહ્યું કે મનાવીને આવો મારા દીકરાને. પાર્વતીજીના કહેવા ઉપર એના દૂતો ગયા છે મનાવવા માટે. એક પણ શબ્દ કાર્તિકે બોલ્યા નથી કે અમને જવાબ પણ નથી આવતા, એક પણ રીતે આવતા નથી. ઋષિઓ ગયા, દેવર્ષિ નારદજી ગયા છે, બધા લોકો ગયા, કોઈ રીતે કાર્તિકેય આવતા નહોતા. હવે તો પાર્વતીજી દુઃખી થઈ ગયા અને કહ્યું કે આપણે બંને જવું જોઈએ, ભૂલ આપણે કરી છે. વિવાહ આમના નક્કી પેલા થવા જોઈએ, ગણેશજીના કર્યા છે, આપણે જવું જોઈએ. બંને લોકો જયારે રડતા રડતા ગયા, પાર્વતીજીની આંખમાં આંસુ હતા. એટલે મલ્લિક હંસ ઇવ શુક્લત્વાત, મલ્લિકાર્જુનનો અર્થ થાય
મલ્લિકા એટલે પાર્વતી ને અર્જુન એટલે શિવ એટલે મલ્લિકાર્જુન શિવ. સંસ્કૃતમાં મલ્લિક નો અર્થ થાય હંસ. મલ્લિકા એટલે હંસલી થાય. શા માટે થાય? મલ્લિક નો અર્થ થાય શુક્લત્વાદ, એકદમ સફેદ છે, એકદમ સફેદ, એને મલ્લિકા કહેવાય. અને મલ્લિકાના પુષ્પો પણ એકદમ સફેદ આવે. એકદમ માતાજી ગોરા હતા. અને જ્યારે કોઈ રડે ત્યારે એની શોભા વિશેષ વધી જાય. માણસ રડે એટલે એની શોભા બહુ વધે. અને એ જ્યારે માતાજી રડતા હતા અને ભગવાન ભોળાનાથ હતા એ કેવા હતા? અર્જ ઉનન એટલે અર્જુન થાય, એકદમ રુજુ થઈ ગયા હતા. તમે ક્યાંક તમારી ભૂલ હોય ને કંઈક તમે કેવાકમાં સામેવાળાને ભૂલ પશ્ચાતાપ કરવા જાઓ કે મારી ભૂલ છે, ત્યારે તમારું શરીર કેવું હોય? રુજુ હોય, એકદમ કોમળ. ભલે તમે રડો નહીં પણ જવા દો નહીં ભાઈ, હા એમ એકદમ ઢીલા તો પડી જ જાઓ. એવા અર્જુન એટલે રુજુ, એવા ભગવાન ભોળાનાથ રુજુ હતા. માતાજી આંખોમાંથી આંસુ પાડતા હતા, એકદમ શુક્લ હતા, જે એકદમ રુજુતા વાળા થઈ ગયા. જેવા જ ક્રોંચ પર્વત ઉપર ગયા એટલે ત્યાંથી ક્રોંચ પર્વતથી 3 યોજન સુધી દૂર જતા રહ્યા કાર્તિકેયજી. 3 યોજન એક જ સેકન્ડમાં જતા રહ્યા, બહુ વેગથી. એટલે 2 હાથ જોડીને એને પ્રાર્થના કરી શિવ અને શિવાય કે તમે પાછા આવી જાઓ, અમે પાછા ત્યાં આવશું, તમે પાછા 3 યોજન જતા રહેશો, અમારો વાંક શું? ત્યારે કહ્યું કે તમારો વાંક કઈ નહીં, બસ તમે આવા સ્વરૂપે વિબુધાતિ સંગે, આ બુદ્ધિશાળી લોકો જેટલા પણ છે એ લોકોને સંગ થાય ને તુલ આદ્રી તુંગે પી મુદા વસંતમ, તમે પ્રસન્નતાપૂર્વક અહીંયા વસો. કહ્યું કે અહીંયા કેવી રીતે વસીએ? અમારું તો મૂળ સ્થાન કાશી છે. તો એમણે કહ્યું કે અહીંયા એવા માટે વસવાની શોભા વધી જાય. તમે જ્યોતિના રૂપમાં, પ્રકાશના રૂપમાં અહીંયા તમે વાસ કરો. અને એ પ્રકાશના રૂપમાં, એ જ્યોતિના રૂપમાં શિવ અને પાર્વતી એ બંને વાસ કર્યો એટલે એ મલ્લિકાર્જુનમ થયા છે. કોઈની શોભા વધારવા માટે ભગવાન ભોળાનાથને અને મા પાર્વતીને કાર્તિકેયજી લઈ આવ્યા છે. કાર્તિક એનાથી દૂર કાર્તિકેયજીનું મંદિર પણ છે. શ્રી મલ્લિકાર્જુનમાં એ જ્યોતિના રૂપમાં આજે પણ મહાદેવ ત્યાં બિરાજે છે. મહાદેવજી આપ જેવા તમે જેવા હોય એવું તમારું દર્શન કરતા કરતા લોકોમાં પણ એવો ભાવ થાય. બહુ ક્રૂરતા સાથે હું અહીંયાથી ક્રૂરતા સાથે વર્તન કરું તો તમારામાં પણ ક્રૂરતા આવતા વાત ન લાગે. તમે મને સતત જોયા કરો છો. હું અહીંયાથી હાસ્ય વિનોદ સાથે વ્યક્ત કરું, તમે હાસ્ય વિનોદમાં આવતા વાર ન લાગે. હું અહીંયા કરુણતા સાથે કોઈ વાતને વ્યક્ત કરું, હું પોતે કરુણ હૃદયનો થઈ જાઉં, તમારામાં પણ કરુણા પ્રગટ થઈ જાય. એમ આ જે હતા ભગવાન ભોળાનાથ હતા, એકદમ રુજુતા વાળા હતા. કહ્યું કે આ પર્વત ઉપર જે આવે એના જીવનમાં રુજુતા ઉત્પન્ન થાય. આમાં શ્રી શૈલમ કેટલા લોકો ગયા છે? શ્રી શૈલમમાં જાઓ તો તમે ત્યાં એમનેમ રુજુ કોમળ બની જ જાઓ. ઘણી બધી અવ્યવસ્થાઓ છે ત્યાં શ્રી શૈલમમાં, પણ તમે ત્યાં જાઓ તો એકદમ રુજુ બની જાઓ. કઠોરમાં કઠોર વ્યક્તિ પણ રુજુ બની જાય. ભાઈ આ વ્યવસ્થા નથી કે ચાલશે. અહીંયા તમે જોવા જાવ તો વ્યવસ્થા, કદાચ નર્મદાના કિનારે પણ તમને વ્યવસ્થા ન મળે તો તમને આનંદ તો આવે જ. કદાચ વ્યવસ્થા કઈ ન હોય, આ તો ભલે બધાને અહીંયા તો સત્યનારાયણ ભગવાનનું મંદિર જ એવું બધું છે કે બધાને રૂમો જેવા બધા આપ્યા કે એમ તમને આનંદ થઈ જાય બધી વ્યવસ્થા સાથે. બાકી અહીંયા ગરમ પાણીનું આવતું હોય તો અહીંયા વાંધો ન આવે, કારણ કે નર્મદાથી નર્મદા, એ તો વાતાવરણ એવું હોય કે તમને સ્વાભાવિક તમને પસંદ આવી જાય. મલ્લિકાર્જુનમાં જે પણ રુજુતા પ્રાપ્ત કરવા માટે જે પણ કોઈ લોકો 12 જ્યોતિર્લિંગના દર્શન કરે એનો ધ્યેય એવો છે કે કોઈ મલ્લિકાર્જુનમાં જાય તો રુજુતા પ્રાપ્ત થાય. એવા માટે ભગવાન ત્યાં રહ્યા છે. જેમ મા શુક્લત્વાદ થઈ ગયા મલ્લિકા, એવા શુક્લત્વાદ અને મહાદેવજી અર્જુન એટલે રુજુ થઈ ગયા. અહીંયા કોઈ પણ આવે એ બધા રુજુ થઈ જવા. આજે પણ અમાસના દિવસે ભગવાન શંકર અને પૂનમના દિવસે માં પાર્વતી આજે પણ ત્યાં આવે છે. આજે પણ કોઈ અમાવસ્યાના દિવસે અને પૂર્ણિમાના દિવસે જાય, અમાવસ્યાના દિવસે કોઈ પણ દર્શન કરવા જાય તો એના ચહેરા ઉપર તેજ ઓટોમેટિક આવી જાય, જેમ માં મલ્લિકા જેવા થઈ ગયા હતા. અને આજે પણ કોઈ પૂનમના દિવસે કોઈ પણ જાય તો પાર્વતી જેવા મલ્લિકા થઈ જાય, કોઈ અમાવસ્યાના દિવસે તો રુજુ બની જાય. આજે પણ આ છે શ્રી શૈલે મલ્લિકાર્જુન. અને એના પછી ત્રીજું જ્યોતિર્લિંગ છે ઉજ્જૈન્યામ મહાકાલમ. આ મહાકાલ ઉપર કોઈનો પ્રભાવ હોય તો મહાકાલમાં જવાથી શું શું પ્રાપ્ત થાય એની 3 ચર્ચા છે. મહાકાલ ઉપર કોઈનો પ્રભાવ પડતો હોય, અહીંયા આપણે મલ્લિકાર્જુનમાં કોઈ ગ્રહનો પ્રભાવ પડતો હોય તો કેતુ છે. કેતુ છાયા ગ્રહ છે, ધડ. એટલે જ્યાં સુધી
આ ધડ છે એ કેતુ છે અને મસ્તક છે એ રાહુ છે. મોટા ભાગના આપણે બધાને વિચારો આવે અને નબળું બધું આવે અહીંયાથી જ આવે. વિચારો ન હોય ને, તમે મલ્લિકાર્જુનમાં જાઓ એટલે વિચાર શૂન્ય થઈ જાય. તમે મલ્લિકાર્જુનમાં જાઓ તો એક કેતુ છાયાગ્રહ છે, ખાલી ધડ જ છે. અને ધડ હોવાથી તમને સ્વાભાવિક રીતે કોઈ ખોટા વિચારમાં વિચાર શૂન્યતા આવવા માટેનું સૌથી મોટું સ્થાન છે મલ્લિકાર્જુન. સૂર્યનો પ્રભાવ સૌથી વધારે પડે છે સોમનાથમાં. એ સૂર્યના પ્રભાવવાળી ભૂમિ છે, તેજસ્વીતા આપનારી છે. ભગવાન કૃષ્ણએ પણ અંતે બધાને તેજસ્વીતા પ્રાપ્ત થાય, બધાને પોતાના ધામમાં લઈ જવાતા. દેવી ભાગવત એવું કહે છે કે રામા અવતાર યોગે ન તે દેવા વાનરતામ ગતાહ તે કૃષ્ણ સહાયાર્થમ યાદવતામ ગતાહ. જે બધા રામના સહાયમાં જે વાનર હતા રામા અવતાર યોગે એ કૃષ્ણ અવતારમાં બધા યાદવો થયા હતા. હવે પોતાના ધામમાં જવું તો તેજસ્વીતા સાથે જવું પડે ને, લગ્નમાં જવું તો સૂટ બૂટ પહેરીને જવા પડે. એમ તમારે તમારા ધામમાં જવું હોય મૂળ સ્થાનમાં તો તેજસ્વીતા સાથે જવું પડે, તેજસ્વી ધામમાં. એ તેજસ્વીતા પ્રાપ્ત કરવી તો ક્યાં કરવી? એટલે કનૈયા સાથેના બધા લોકોએ ડૂબકી સોમનાથમાં લગાવી છે તેજસ્વીતા પ્રાપ્ત કરવા માટે. આજે પણ તેજસ્વીતા પ્રાપ્ત થાય છે. અને એ તેજસ્વીતા સાથે પૂજ્ય બ્રહ્મલીન ડોંગરેજી મહારાજજીએ પણ સોમનાથમાં અન્નક્ષેત્ર કર્યું છે, સોમનાથની સામે. અને મહાકાલ ઉજ્જૈન્યામ મહાકાલમ, તમારે મહાકાલમાં શનિનો પ્રભાવ સૌથી વધારે છે. અવંતી નામની નગરી, ઉજ્જૈનનું સાચું નામ અવંતી છે. અને એમાં એક વેદ પ્રિય બ્રાહ્મણ, જેને વેદ સૌથી વધારે પ્રિય. અને એ વેદ પ્રિય હોવાના કારણે એના 4 પુત્રો હતા, દેવપ્રિય, પ્રિય મેધા, સુકૃત અને સુવ્રત, જેનું નામ હતું ધર્માત્મા. અને એ સતત મહાદેવજીનું ભજન કરે, સતત. એટલું બધું મહાદેવજીનું ભજન કર્યું કે જ્યારે તમે બહુ ભજન કરો ત્યારે અમુક લોકોને ન ગમે, તમારું ભજન ન ગમે. એ સમયમાં એક દૂષણ નામનો અસુર હતું, રત્નમાલ પર્વત ઉપર એને સાધના કરી બ્રહ્માજીની. અને બ્રહ્માજી પ્રસન્ન થયા ત્યારે બ્રહ્માજી કે માગો શું જોઈએ? ત્યારે કહ્યું કે મારી અંદર અતુલ્ય બળ મળી જાય. અને માલ્ય પર્વત ઉપર એ દૂષણને વરદાન આપ્યું બ્રહ્માજી. પછી અસુર જ હતો પોતે. અશુષુ રમંતે ઇતિ અસુરાહ, પોતાના માટે જીવે એ બધા અસુરો છે. મારું થઈ ગયું, બીજાનું જે થવું હોય એ બધા અસુરો. પોતાના માટે જીવવા વાળાને એ અવંતી બધા રાજાઓ પર ચડાઈ કરી, બધા લોકોએ સ્વીકાર કર્યો કે તમે અમારા ભગવાન, તમે અમારા પ્રભુ આ તે, પણ એક કે સ્વીકાર ન કર્યો. એ હતો ઉજ્જૈનનો બ્રાહ્મણ, જેનું નામ હતું વેદ પ્રિય. એ તો કે મારા માટે તો ભોળાનાથ જ છે. પાર્થિવ શિવલિંગ બનાવી રોજ માટે 5 ચારે દીકરાઓને એના પિતાજી પૂજા કરે. સંદેશો મોકલાયો કે મને ભગવાન તરીકે સ્વીકાર લે. આખું ગામ સ્વીકારતું હોય ને એક ન સ્વીકારી, તમારી આંખમાં ખટકે કે આ બધા મને સ્વીકારીને આ એક ન સ્વીકારે. એટલે એને પાર્થિવ શિવલિંગને કહ્યું કે તમે સ્વીકાર લ્યો, બાકી હું મારી નાખીશ. કે એ ભગવાન શિવ જ સર્વેશ્વર છે, શિવ જ છે એવું સ્વીકારે છે. અને ત્યારે એને વિચાર્યું કે તો ચાલો મારે જવા દે, હું શિવલિંગને તોડી નાખું. એટલે એને ભગવાન પ્રત્યેનો ભાવ તૂટી જાય, મને સ્વીકાર લઈ. અને આ પાર્થિવ શિવલિંગના સ્થાન ઉપર આવ્યા અને કહ્યું કે હજુ સ્વીકારી લ્યો. સાચો મહાપુરુષે મહાત્માની વ્યાખ્યા ભરતુહરિએ આપી છે. વિપદિ ધૈર્ય મથાભ્યુદયે ક્ષમા સદસી વાક પટુતા યુધિ વિક્રમ યદસી ચારુ બીચીર વ્યસનમ શ્રુતો પ્રકૃતિ સિદ્ધમિદમ હિ મહાત્મન. યશસી ચા ભીરુચિર વ્યસનમ શ્રુતો, જેને વેદનું વ્યસન હોય અને એની મહાત્મા વિપદિ ધૈર્યમ, વિપત્તિના સમયમાં ધૈર્ય રાખનારો એ મહાત્મા છે. ગમે એવી વિપત્તિ હોય તો ધૈર્યમાંથી ડગે નહીં. આ મહાત્માના લક્ષણો છે. અભ્યુદય ક્ષમા, જ્યારે એનો અભ્યુદય થાય, બધાની વાહ વાહ કરે, ત્યારે મોટા મોટી ભૂલ થઈ જાય કોઈ વ્યક્તિ તો એને ક્ષમા કરી દે. મહાત્માના લક્ષણ. વિપદિ ધૈર્યમ અભ્યુદય ક્ષમા સદસી વાક પટુતા. સદસ, તમે એને કંઈક પ્રશ્નો પૂછો તો એનો જવાબ એને મુખે જ હોય. એ પુસ્તક ન ખોલે, એ તો કહી દે કે આનું આમ છે. યુધિ વિક્રમ, યુદ્ધ કોઈ સાથે કરવાનું તો એ યુદ્ધમાં પરાક્રમી હોય. યશસ્વી ચ અભિરુચિ, એને કોઈનો યશ મોટો થાય એમાં અભિરુચિ હોય, બીજાને મોટા કરે. વ્યસનમ શ્રુતો, એનું વ્યસન હોય ખાલી વેદોનું સ્વાધ્યાય કરવાનું, એનું વ્યસન હોય. પ્રકૃતિ સિદ્ધ મિદમ, મહાત્માઓનો પ્રકૃતિ સિદ્ધ આ બધી વસ્તુ હોય. અને મારવા માટે તૈયાર થયા ત્યારે કહ્યું કે તું મને સ્વીકાર લે,
બાકી હું તારી આ શિવલિંગને તોડી નાખીશ, તારી પાર્થિવ શિવલિંગને. મારવા માટે હાથમાં તલવાર લઈને ઉભો થયો કે હું તારો કાળ છું એમ કરીને મારવા માટે ગયા. પાર્થિવ શિવલિંગમાંથી મહાદેવજી પ્રગટ થયા અને કહ્યું કે રાક્ષસને કહ્યું કે તું કાળ છે તો હું તારો મહાકાલ છું એમ કરીને મેં કાલો કા કાલ હું મહાકાલજી પ્રગટ થયા. અને જે જ્યોતિના રૂપમાં પ્રગટ થયા, હાથમાં મહાકાલજીએ શસ્ત્રો લઈ અને જેવો પ્રહાર કર્યો ત્યાં ત્યાં દૂષણનો નાશ થયો, દુંદુભીનો નાશ થયો, દેવતાઓએ પુષ્પની વૃષ્ટિ કરી, દુંદુભીનો નાશ થયો. ને જે પાર્થિવ શિવલિંગમાંથી મહાદેવજી પ્રગટ થયા એ સમયમાં ચારે તરફ એક મોટો બધો ખાડો થઈ ગયો. આજે પણ ખાડો છે, મહાકાલેશ્વરમાં જો ખાડો છે ને એની અંદર આજે પણ એ જ્યોતિના રૂપમાં તમે આ શિવલિંગમાં રહો. આજે પણ જ્યોતિના રૂપમાં મહાદેવજી ત્યાં રહ્યા છે, ચારે તરફ ખાડો થઈ ગયો છે. અને પછી તો મહાદેવજીની બધા પૂજા કરવા માંડ્યા. મહાકાલેશ્વરના નામથી મહાદેવજી ઓળખાણા. એ મહાદેવજીની પૂજા ઉજ્જૈનનો એક રાજા હતો ચંદ્રસેન, એનો એક મિત્ર હતો, શાસ્ત્ર તત્વજ્ઞ હતો, મણિભદ્ર એનું નામ, શિવ ભક્ત હતો. એની પાસે એક મણિ હતો અને એ મણિ એવો હતો કે એ મણિ જેને પણ તમે સ્પર્શ કરાવો, તાંબુ, પિત્તળ, કસાય, પથ્થર, એ બધું સોનું થઈ જાય. અને એમણે કહ્યું કે મારી પાસે આ રે એના કરતા તો હું મારા રાજાને આપી દઉં તો. ને એણે એના રાજાને આપી દીધો કે આ તમે રાખો. આ રાજાએ ચંદ્રસેને રાખી જ દીધો. પછી જર જમીન અને જોરું ત્રણે કજિયાના છોરું. બહુ મોંઘી વસ્તુ તમારી પાસે આવી જાય એટલે દુશ્મની કરવી ન પડે, દુશ્મની થઈ જાય. ને એમાં બધા રાજાઓએ ભેગું થઈને કહ્યું કે એ આપણે લૂંટી લેવો છે. બધા રાજાઓ એક થયા અને રાજાને સમાચાર આપ્યા ચંદ્રસેનને કે બધા રાજાઓ એક થઈ, રાજાઓની બધી ટુકડી એક થઈ ને તમને મારવા માટે આવે છે. તમે ગળામાં ધાણ કરેલો ચિંતામણી એમને જોઈએ છે. અને પછી એ મહાદેવજી પાસે જઈ અને ભજનમાં બેસી ગયા, પલોઠી વાળીને, આસન વાળીને. અને મહાદેવજીને પણ કહ્યું કે મહાદેવજી તમે તો કેવા છો, તમે આખા અંગમાં ભભૂત લગાડીને પલાઠી વાળી, આસન વાળીને બેસવા વાળા છો, તો અમે પણ આપના ચરણોમાં પલાઠી વાળીને બેસી જાય ને એ પણ ભજન માટે બેસી ગયા મહાદેવજીની પ્રાર્થના કરતા કરતા.